Hello friends, Standard 8, Unit 2, You love English, don't you? માં આપણે એક્ટિવિટી 6 જોઈશું. એક્ટિવિટી 5માં આપણે શું જોયું હતું તો કે કોઈ એક ટીચરને કંઈ ચક્કર આવી જાય છે અને બધા ટીચર એમને કંઈક ને કંઈક એડવાઇસ કરે છે, તો કેટલાક એમની સાથે સહમત થાય છે અને કેટલાક સહમત થતા નથી. એટલે દરેકના એક્સપ્રેસ, દરેકના વ્યૂ અલગ અલગ હોય છે એ આપને ખ્યાલ આવે છે. તો અહીંયા સ્ટડી ધ ગિવન એક્ટિવિટી 6માં સ્ટડી ધ ગિવન એક્સપ્રેશન, નીચે આપેલા એક્સપ્રેશનનું અભ્યાસ કરો. યુ કેન યુઝ ધેમ એક્સપ્રેસ યોર વ્યૂ. તમે તેને તમારા વ્યૂમાં ઇન ફેવર ઓફ સમથિંગ એન્ડ ઓર અગેન્સ્ટ સમથિંગ, કેટલાક કંઈક સહમત છો અને કંઈક સહમત નથી, એ તમારા વ્યૂમાં એક્સપ્રેસ કરી શકો છો. યુ કેન યુઝ, તમે કરી શકો છો. ઇન ફેવર ઓફ સમથિંગ અને અગેન્સ્ટ સમથિંગ, જો તમે સહમત હોય તો આ રીતે તમારા વર્ડ અહીંયા આપેલા છે જેટલા સેન્ટેન્સ, એ સેન્ટેન્સને યુઝ કરી શકો છો. અને જો વિરોધમાં હોય તો અહીંયા જે 10 સેન્ટેન્સ આપેલા છે એ તમે યુઝ કરી શકો છો. આ તમારે ડેઇલી યુઝમાં પણ ઉપયોગી છે. તો ફર્સ્ટ આપણે રીડ કરીશું. ધેટ્સ રાઇટ, ઓલ રાઇટ, એઝ યુ વિશ. ધેટ્સ રાઇટ, બરાબર છે. ઓલ રાઇટ, બરાબર છે. એઝ યુ વિશ, જેવી રીતે તમને ઈચ્છા પડે એ રીતે. તો એના વિરોધમાં આઈ ડોન્ટ થિંક સો, મને એવું નથી લાગતું, મને બરાબર નથી લાગતું. પછી સેકન્ડમાં આપ્યું છે યુ આર રાઇટ, તમે સાચા છો, તમને બરાબર છે. ધેટ્સ રાઇટ, બરાબર છે. તો એની સામે સોરી, આઈ ડિસએગ્રી. સોરી, હું સહમત નથી. આઈ ટોટલી ડિસએગ્રી, મને એ બરાબર લાગતું નથી. અત્યારે પણ ઓનલાઈન એજ્યુકેશન ચાલે છે, એમાં કેટલાય પેરેન્ટ્સ એગ્રી છે તો કેટલાય પેરેન્ટ્સ ડિસએગ્રી છે. પણ કંઈ નહીં તો કંઈક મળે એવી અમે પ્રયત્ન કરીએ છીએ. થર્ડ આપને આપેલું છે ગુડ આઈડિયા, ખૂબ સારો વિચાર છે. વોટ એન આઈડિયા, શું વિચાર છે. તો એના વિરોધમાં નો ધેટ્સ નોટ રાઇટ, ના તે બરાબર નથી. 4 નંબરમાં આપ્યું છે ધેટ્સ અ ગુડ પોઈન્ટ, ખૂબ સારો મુદ્દો છે. યસ ધેટ મે બી ટ્રુ, હા તે કદાચ સાચું હોઈ શકે, પણ તું કહે છે એ સાચું હોઈ શકે પણ આવું છે. તું કહે છે એ સાચું હોઈ શકે પણ આવું છે. આઈ એગ્રી, હું સહમત છું. આઈ એગ્રી વિથ યુ, હું તમારી સાથે સહમત છું. આઈ એમ સોરી, હું દિલગીર છું, બટ આઈ ડોન્ટ એગ્રી, હું તમારી સાથે સહમત નથી. ક્યાંય બહાર જવાનું પ્લાનિંગ છે તો બધા જતા હોય છે, પણ એક નથી જતું કે આઈ એમ સોરી, આઈ ડોન્ટ એગ્રી બિકોઝ આઈ હેવ રીઝન, મારી પાસે કોઈ કારણ છે કે મારે નથી આવવું. ત્યાર પછી છે આઈ કમ્પ્લીટલી એગ્રી વિથ યુ, હું સંપૂર્ણપણે તમારી સાથે સહમત છું. હું સંપૂર્ણપણે તમારી સાથે સહમત છું. આઈ એમ નોટ શ્યોર, હું શ્યોર નથી. આઈ એગ્રી વિથ યુ, હું તમારી સાથે સહમત છું. હું તમારી સાથે સહમત છું એમાં મારું શ્યોરિટી નથી. ઓહ યસ, અરે હા. આઈ ડોન્ટ એગ્રી એટ ઓલ, હું છેલ્લે તમારી સાથે એગ્રી નથી. આઈ એન્ટાયરલી એગ્રી, હું સંપૂર્ણપણે, એન્ટાયરલી એટલે સમગ્રપણે સહમત છું. સોરી, સોરી બટ આઈ ફીલ ધેટ, દિલગીર છું પણ મને એવું લાગે છે કે આમ. આઈ થિંક ધેટ્સ અ ગુડ આઈડિયા, મને એવું લાગે છે આ ખૂબ સારો વિચાર છે. નો, સર્ટેનલી નોટ, ના ચોક્કસપણે નહીં.
લેટ્સ તો ચાલો જઈએ, લેટ્સ નોટ તો ચાલો નહીં કરીએ. જ્યારે એકસાથે કરવાનું હોય છે લેટ્સ એટલે લેટ પ્લસ અસ થાય. વીનું ફોર્મ, વીનું કર્મ, વીનું અસ, તો અહીંયા લેટ પ્લસ અસ એટલે લેટ્સ. તો ચાલો કરીએ. એકસાથે બધાએ જ્યારે કંઈ સ્ટાર્ટ કરવાનું હોય છે, કંઈ જવું હોય છે ત્યારે લેટ્સ સ્ટાર્ટ અવર ક્લાસ, લેટ્સ ગો, આ રીતે બોલાતું હોય છે. તો અહીંયા આજે કોઈની ફેવરમાં હોય તો 10 સેન્ટેન્સ કંઈ આપ્યા છે. ધેટ્સ રાઇટ, ઓલ રાઇટ, એઝ યુ વિશ, યુ આર રાઇટ, ધેટ્સ રાઇટ, ગુડ આઈડિયા, વોટ એન આઈડિયા, ધેટ્સ અ ગુડ પોઈન્ટ, આઈ એગ્રી વિથ યુ, I agree with you. I completely agree with you. Oh, yes, I entirely agree. I think that's a good idea. Let's. તો અગેન્સ્ટ હોય ત્યારે I don't think so. Sorry, I disagree. I totally disagree. No, that's not right. Yes, that may be true, but I'm sorry, but I don't agree. I'm sure I agree with you. I don't agree at all. Sorry, but I feel that. No, certainly not. Let's not. તો અહીંયા આપેલા છે આપણે યુઝ ધ અબોવ એક્સપ્રેશન એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ. તો ઉપરના એક્સપ્રેશનનો ઉપયોગ કરી અહીંયા ડાયલોગ કમ્પ્લીટ કરવાના છે. ખુશ સેડ, what would you like to have for a lunch? What would you like to have in lunch? તો અહીંયા એ પૂછે he said as you wish, જેવી તમારી ઈચ્છા. I think we should go for પંજાબી food. મને એવું લાગે છે કે આપણે પંજાબી ફૂડ ખાવું જોઈએ. ત્યારે he said, અહીંયા જો I have grown tired, હું થાકી ગયો છું પંજાબી ફૂડ લઈને. તો અહીંયા એ ડોન્ટ એગ્રી છે. I don't think so because I have grown tired to taking Punjabi food. Why don't we try Chinese food? Why don't we try to Chinese food? તો ત્યાર પછી ખુશ સેડ, I am sorry. I am sorry, but I don't agree because I don't like the smell of Chinese food. How about South Indian food? He said, I don't agree. તું મારા માટે એગ્રી નથી, તો I don't agree. હું પણ સાઉથ ઇન્ડિયન ફૂડ નહીં ખાઉં એટ ઓલ. ઇન માય ઓપિનિયન ઇટ્સ હેવી ફૂડ. મારા મંતવ્ય પ્રમાણે એ ખૂબ ભારે થઈ જશે. ખુશ સેડ, વોટ ડુ યુ થિંક અબાઉટ દાલ બાટી? ચાલ દાલ બાટી વિશે શું કહેવું છે તારે? ત્યારે he said, I think that's a good idea. That's a good idea. ચાલ એ ચાલશે, તે ખૂબ સારો વિચાર છે. બટ we don't have any hotel serving dal bati in our town. How about Gujarati dish? Khush said, oh yes, what an idea. શું વિચાર છે તારો? ખૂબ સારો વિચાર છે. તો આપણે ઉપરનામાંથી જ અહીંયા આપણું કમ્પ્લીટ ડાયલોગ કર્યો. આગળના વિડીયોમાં એક્ટિવિટી 7 જોઈશું.